અંકલેશ્વરની બાળકોની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને નવું જીવનદાન મળ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહીમ મિર્ઝાની પત્ની અર્જુમનબેને ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. જો કે જન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું, જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમનબેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી. જો કે આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરી હતી. બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલિક નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટર ઉપર રાખી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી, જેમાં ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને 2 દિવસ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઉપર અને 10 દિવસ હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો. જો કે બાળકને 1 મહિનો અને 10 દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા. પોતાના વહાલ સોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમનબેનના ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલમાંથી રજા આપતા ડૉક્ટર નીરજ ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા અને પોતાના વહાલ સોયા બાળકને લઈ પોતાના ગામ વિલાયત રવાના થયા હતા. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા. મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુના સ્પેશિયલિસ્ટ તરીકે ફરજ ભજવું છું. અમારા ત્યાં 1.5 મહિના પહેલાં ભરૂચમાં એક નવજાત શિશુનું જન્મ થયું હતું, જેને શ્વાસ લેવામાં તકલીફ હતી. એ બાળકની મમ્મીનું નામ અર્જુમન. એ મારી પાસે આવ્યું હતું ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી, ફેફસાની કમજોરી હતી. એના લીધે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે આવતું હતું. તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ, એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું. તે પછી જે બાળકના ઓક્સિજનના ટકા 60-70% જેટલા રહેતા હતા એ તરત વધીને 90-95 જેવા રહ્યા હતા. તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે, સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે બહુ ઓછા સેન્ટર્સમાં ઉપલબ્ધ છે. તો અમે આજે રાજી ખુશી આ મશીનનો ઉપયોગ કરીને બાળકને મમ્મી સાથે ખુશી રજા આપી છે. એ બદલ અમે બાળકનું તથા ડૉક્ટરોનું અને જે પેરેન્ટ્સે અમારા પર જે ટ્રસ્ટ બતાવ્યો એની માટે અમે બહુ ખુશ છીએ. આજે સારવાર શામાં કરવામાં આવી છે? આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્માનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને. એટલે બાળકને પૈસા કે પેરેન્ટ્સને પૈસા આપવાની બિલકુલ બી જરૂર પડી નથી. આમ જોવા જઈએ તો આ મશીન જે છે નાઇટ્રિક ઓક્સાઇડ ને હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટર એક દિવસના લગભગ 20,000 થી 25,000 રૂપિયા જેટલો ખર્ચો થાય. તો આ મશીનમાં અમે હાઈ ફ્રિક્વન્સી વેન્ટિલેટર પર લગભગ 10 થી 12 દિવસ બાળકને રાખ્યું હતું. એટલે આ વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બાળક એ આપણી માટે અંકલેશ્વર ભરૂચ જેવી નાની જગ્યા માટે એક બહુ મોટી વસ્તુ કહેવાય. મારું નામ મિર્ઝા મહેબૂબ ઇબ્રાહીમ છતાં જે મારા બાળકનો જન્મ થયો એટલે શ્વાસની તકલીફ હતી, એટલા માટે હું ભરૂચ હેલ્થ કેર હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો અને ત્યાં મારી બાળકની સારવાર થઈ અને તેના ડૉક્ટરો, પેશન્ટો, નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે. આજે મારો બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે. આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એવી છું કે આ તારા સરકારશ્રી તરફથી મને આયુષ્માન કાર્ડની સેવા પણ મળી છે અને 1 રૂપિયાનો ખર્ચ નથી. ડૉક્ટર સાહેબ બી બધા અહીંયા સારા છે અને એમને ટ્રીટમેન્ટ બહુ સારી કરી છે. એટલે આજે રજા લઈ અને હું ઘરે જઉં છું ખુશી.